આગળ કેવી રીતે જવું પણ કે મારા બતાવેલા માર્ગ ઉપર ચાલશો, મારી બતાવેલી દિશા તમે પકડશો ને તો 100% તમને ભગવાન મળશે. પૈસાથી ભગવાનના દર્શન થાય જ નહીં. એને કદાચ ઘરે લાવી દે ને ફોટો કે મૂર્તિને પૂજ્ય કે ને એની પાસે કૃપા છે. આ ફોટા હોય ને ફોટા એટલે તમારું મન મનાવવા માટે કે માતાજી સા બ્રહ્માણી માતા મેરડી માતા ખોડિયાર ચાવ તમે કોઈ જોઈ નથી, એના કલ્પના કોઈ કરી એક નહીં, પણ મનથી સ્વીકાર્યું ને કે આ જનેતા છે એટલે પછી ફોટા વાળી બની ઊભી રહે. તમે બનાવો છો ને બને છે તો તમે વિચાર કરો કે તમે આત્મા મનથી એવું સ્વીકાર્યું કે બ્રહ્માણી ખોડિયાર કાળકા કે મેરડી આવી હશે તો તમે વિચાર કરો કે તમારો ભક્તિ તમારો ભાવ એ ફોટા સુધી ગયો, એને ફોટામાં એને બનવું પડ્યું ફોટા જેવી, તો તમે એને શું ના બનાવી શકો, પણ તમે બનાવવા વાળા નથી. મેં પહેલા કીધું બોલે છે બોલાવા વાળા નથી. ભજન આજે ભજન કરો તો પાછી આમાં આમ ઊભી રહ્યા પણ બોલાવા વાળા નથી. કારણ કે માંગણીઓ એવી થઈ ગઈ, માંગણીઓ સારી નોકરી જોઈએ, કેટલું ભણ્યું તો ક્યાં મળે, 25, 50, 30, 40 વર્ષ તપ કરો ને ત્યારે એક વખત દેવ આવે ને કે જા આશીર્વાદ છે. એક રૂપાના આશીર્વાદ આપ્યા પછી પણ એ આપવી પડે, દોચવી પડે એટલે તારું સારું થાય, તારું સારું થાય, તારું સારું થાય. પણ કેવી રીતે થાય? એકદમ આશીર્વાદ ના લે કે મારા આશીર્વાદ છે. લોકો કે ને હું કહું મારા આશીર્વાદ છે, પણ ક્યારે કે મારે કીધે રહો અને જે દીવો બતાવો એની ભક્તિ કરો ને ત્યારે પાછા મારા આશીર્વાદ પડે. આ દુનિયામાં બધી જ માતાઓ છે, દુનિયામાં બધા જ મંદિર છે, પણ કોઈ માતા મંદિરમાંથી બોલતી નથી. એનું કારણ એટલું જ છે કે એનું કેવું એવું છે કે જ્યારે હું બોલવા જઈશ ને ત્યારે તમારી માંગણીઓ બધી ચાલુ થશે અને એ માંગણીઓ અમારથી પૂરી થવાની નથી, એટલે હું ભગવાનના ઘેરથી બોબડું થઈને જઈશ. ભગવાન અમને બોલતા કરતા નહીં. આપણે માંગવાની જરૂર શું પડે? આપણે ભક્તિ સાચી કરતા હોય ને અને આપણો સાચો ભાવ હોય ને તો માગવું ના પડે, એને આલવું પડે. ઈ આલવા આવે ના, મારે જવું પડશે, મારે આલવું પડશે. પણ આપણે શું કર્યું? મંદિરે દર્શન કરવા જાવ ને કોઈ બહાર ભીખ માંગવા વાળા હોય છે, એટલે પરમાત્મા એવું કહે છે કે બહાર બેઠા એ માંગે છે ને અંદર આવ્યા છે ને કોઈ માંગો છો. તો મારા કોણ છે? આપણા મંદિરે જઈને માતાએ જઈએ તો એક જ કહેવાય કે માં આશીર્વાદના કૃપા આવી દે અને માં સૌથી પહેલા હું સારું કરજે, પછી કદાચ તને સમય મળે તો એક આંટો મારા પરિવારમાં મારતી ગોતો. હું હજુ લોકોને કહું છું કે તમે માતા ગોતો, તમને ક્યાં મળે છે? ક્યાંય નથી મળવાની. હું એક જ છું કે શીલ વન સપડા નદીને ગંધર્પિયા વરસાણી મેળવી 1000 વર્ષ જૂની માતા છે ને તો